આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જો રમત ગમતમાં આટલો આનંદ હોય તો એ પોતાની રમત ગમતની પ્રવૃત્તિમાં ઊંચા સ્થાન ઉપર હોય. મિત્રો, વાત જરા મોટા લંબાણથી મેં તમને કીધી. એમ કહેવામાં આવે છે કે જો રમત ગમતમાં આનંદ બહુ હોય તો એ પોતે જ્યારે રમતા હતા ત્યારે પણ એ ઊંચા આસન ઉપર હોય. અને આ વાતને સમજાવવા માટે મારે હોકીના પ્લેયર ધ્યાનચંદ વિશેની વાત કરવી છે. એને હોકીના જાદુગર તરીકે જ કહેવામાં આવતા હતા. એ એટલી બધી ઝડપી હોકીની ભૂમિકા ઉપર રમતા અને ગોલ કરતા ધ્યાનચંદ કે એની આપણને કલ્પના પણ નથી. કારણ કે આપણે કદાચ એવા મેચ ન જોયા હોય, પણ એ જ્યારે ખરેખર ભારતીય ટીમના જ્યારે કેપ્ટન હતા ત્યારે ભારતીય ટીમ વિશ્વ લેવલ ઉપર હોકીમાં ઉત્તમ ભૂમિકા ઉપર હતી. આપણે સૌથી વધારે હોકીની રમતમાં વિશ્વ લેવલ ઉપર વધારે સમય રહ્યા હોય તો એ ધ્યાનચંદને કારણે. ધ્યાનચંદને જાદુગર જ કહેવામાં આવતો, હોકીનો જાદુગર. પણ મારે એ હોકીના જાદુગરની વાત નથી કરવી, પણ મારે તો એ જ્યારે ખરેખર વૃદ્ધ થયા, પોતાને માંડ ચાલી શકે એ પ્રકારની વાત હતી. અને બરોબર એ વખતે એના એક હોસ્પિટલની અંદર આંખનું મોતિયાના ઓપરેશન કરવાનું હતું. મોતિયાનું ઓપરેશન થઈ ગયું, સારી રીતે ઓપરેશન થઈ ગયું. પણ તમને ખબર છે કે અત્યારે મોતિયાનું ઓપરેશન કર્યા પછી 4-5 કલાકમાં તો એને બીજા કામ કરતા કરી આપે છે. પણ એ જ્યારે હતા ત્યારે મોતિયાના ઓપરેશન પછી એને 8-10 દિવસનો આરામ લેવો પડતો. અને એ હોસ્પિટલમાં હતા અને હોસ્પિટલમાં એને એક સમાચાર જાણવા મળ્યા કે બાજુમાં 1 કિલોમીટર દૂર એક હોકીની ખૂબ સારી એક રમત છે અને હોકી માટેની સ્પર્ધા છે. બહુ મોટી સારી 2 ટીમો આવવાની છે અને એ હોકીનું રમત છે. એટલે તરત જ ધ્યાનચંદને આખી રાત વિચાર આવ્યો કે મારે જોવા જવું છે. હજી તો એ 2 જ દી થયા હતા ઓપરેશનને, અને એના મનમાં એમ થયું કે મારે તો જોવા જવું જ છે. ડૉક્ટરને એમ કીધું કે મારે જવું છે. ત્યારે ડૉક્ટરે એમ કીધું કે તમે ન જઈ શકો, હજી તમારે 2 જ દિવસ છે, તમારે આરામ કરવો પડશે કે. અને ડૉક્ટરને એણે ખૂબ વિનંતી કરી કે મને તમે જવા દો, મને તમે જવા દો. તમે કહેશો એમ હું આંખ ખોલીશ જ નહીં, ત્યાં બેઠો આંખ બંધ કરીને જોઈશ. તો કે આંખ બંધ કરીને તમે શું જોશો એ કે? તો કે મને એને સમજાશે બધું. એટલે એ તરત જ ડૉક્ટરે એમ કીધું કે આટલો બધો જો રસ હોય તો એ માણસ કોણ છે તપાસ તો કરો. એટલે ખબર પડી તો એ માણસ હતો ધ્યાનચંદ. ડૉક્ટરને ખબર નહોતી. અને ધ્યાનચંદને એમ કીધું કે હું તમારી બધી વ્યવસ્થા કરું છું. ત્યાં જાય છે, બેસાડે છે. અને એ આંખને, એક આંખમાં તો ઓપરેશન હતું અને એક આંખની અંદર એ બહુ થોડું જોઈ શકતા હતા. પછી મેચ શરૂ થઈ. ચાલુ મેચ થઈ, એમાં ખૂબ સારી રીતે કામ થતું હતું અને એ જે ધ્યાનચંદ છે એ આનંદ કરતા હતા. જેવો ગોલ થાય એટલે એને ખબર પડી જાય ગોલ થયો. એટલે કોઈક એના માણસો બીજા હતા બાજુમાં, એણે એમ કીધું કે તમને દેખાય છે બરોબર? તો કે મને 10 ફૂટ છેટું પણ દેખાતું નથી. તો કે તો પછી તમને આ ગોલ થાય છે કેમ દેખાય છે? કે આ રમે છે એ કેવી રીતે તમને ખબર પડે? તો કે મેં મારી જિંદગીના બધા જ વર્ષો હોકીમાં કાઢ્યા છે અને ક્યારે હોકીના પ્લેયર કેવા પ્રકારનો આનંદ કરે, કેવા પ્રકારની મજા કરે, કેવા પ્રકારની રાડો પાડે, એના ઉપરથી મને ખબર પડી જાય કે ગોલ થયો છે કે ગોલ થવામાં છે કે ગોલ થઈ જશે. આવી ભૂમિકા ઉપરની વાત મને તરત જ સમજાઈ જાય. ત્યારે કેટલાકે એમ કીધું કે તમારે એક પણ આંખ તમે એમ ખુલ્લી નથી રાખી શકતા, આમાં ઓપરેશન થયું છે, આમાં 10 ફૂટથી વધારે દેખાતું નથી, અને એ આંખ તમારે બંધ રાખવાનું કીધું છે. ત્યારે એમ કીધું કે મને બહુ મજા આવે છે હોકી જોવામાં,
આખા મેચની ભૂમિકા મને ગમે છે. અને થાય ત્યારે ડૉક્ટરે એમ કીધું કે ખરેખર જે માણસને આંખ નથી, આંખથી જોઈ શકતા નથી, અને એ વ્યક્તિ જો રમતની મેચને બરોબર નિયમોના અનુસંધાનમાં જોયા વગર સમજી શકતી હોય તો એ વ્યક્તિ એના પોતાના જીવનના ક્ષેત્રમાં જ્યારે એ રમતા હશે ત્યારે એ ટોચ ઉપર હોય. આમ ડૉક્ટરે જાણ કરી, અને વાતે સાચી છે કે એ ધ્યાનચંદ છે. ધ્યાનચંદ આટલા મહાન હતા એ કદાચ આસપાસનાને ખબર ન હોય, પણ પછી ખબર પડી કે આ પ્રકારની ભૂમિકા છે. મિત્રો, મારે તમને સૌને કહેવાનું છે કે આટલી ઊંચાઈ ઉપરની ભૂમિકા ઉપર આપણે કોઈ રમતવીરને જોયો નથી. મેં તો ઘણું વાંચ્યું છે, પણ આ લેવલ ઉપરની ભૂમિકા ઉપર કોઈ પણ પ્લેયર, પછી એ ક્રિકેટનો હોય કે અન્ય પ્રકારનો હોય, કે જેને પોતાને ખબર નથી, આંખ વીંચેલી હોય છતાં પણ એકે એક ભૂમિકા ઉપરનો કન્સેપ્ટને ખ્યાલ આવે બધો, અને એ તો જ કરી શકે કે એવી વાત એણે હજારો વખત કરી હોય, અનેક મેચમાં કરી હોય, અને એણે જે પોતાના જીવનમાં જેટલું રેમા છે એ રમતની અંદર એટલી બધી ઉચ્ચ કક્ષાની વાત હતી કે આજના દિવસે આપણે જેને મહર્ષિ જ કહી શકાય, એટલે કે હોકીના મહર્ષિ અને જાદુગર કહેતા બધા, એવા ધ્યાનચંદને આજે આપણે યાદ કરી અને સાચી શ્રદ્ધાંજલિ આપણે જો આપવી હોય તો પણ આપી શકાય કે આવા મહાન રમતવીર આપણા ભારતની પૃથ્વી ઉપર, ભારતની દરેક જગ્યા ઉપર એ ઉત્પન્ન થયા છે, પોતાનું જીવન વિતાવ્યું છે. એવી ભારતની ભૂમિ ઉપર આપણને જીવવાની તક મળી છે. એ માટે ખૂબ ખૂબ આનંદ. સૌ કોઈ આગળ વધે એવી શુભેચ્છા.